નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં. તો આજે આપણે મોડ્યુલ 2 માપન, માર્કિંગ અને પ્રેક્ટિસ વિશે ચર્ચા કરીશું. તો ભાગ 1 જેની અંદર પ્રશ્નો 31 થી 55નું સોલ્યુશન કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો પ્રશ્ન 31, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક એઝ એ એક્સ? તો એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા વર્નિયર કેલિપરની આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત થયેલ ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ બીમ, બી ફિક્સ જો, સી વર્નિયર સ્કેલ અને ડી ડેપ્થ મેજરિંગ બ્લેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ડેપ્થ મેજરિંગ બ્લેડ. ત્યારબાદ 32મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક એઝ એ એક્સ? તો એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે આપેલું છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત થયેલ ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ કેપ, બી લોક, સી સ્ટોક અને ડી ગ્રેજ્યુએટ સ્લીવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, લોક. ત્યારબાદ 33મો પ્રશ્ન, વોટ ઇઝ ધ લીસ્ટ કાઉન્ટ ઓફ ધ મેટ્રિક આઉટસાઇડ માઇક્રોમીટર? તો મેટ્રિક આઉટસાઇડ માઇક્રોમીટરની ઓછામાં ઓછી ગણતરી એટલે કે લઘુત્તમ માપશક્તિ કેટલી છે? તો ઓપ્શન એ 0.01 mm, બી 0.10 mm, સી 0.001 mm અને ડી 0.0001 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 0.01 mm. તો મિત્રો અહીંયા આઉટસાઇડ માઇક્રોમીટરની આપણે એક આકૃતિ પણ લીધેલી છે. તો જેની અંદર આ જે ફ્રેમ છે તો એની અંદર અહીંયા ઉપરની બાજુ આ કાળી બ્લેક કલરની પટ્ટી છે તો એમાં એની ડિસ્કાઉન્ટ એટલે કે 0.01 mm પણ અહીંયા લખેલી છે અને નીચેની બાજુ અહીંયા 0 થી 25 mm જે લખેલું છે તે એની રેન્જ છે. ત્યારબાદ 34મો પ્રશ્ન, વિચ પાર્ટ ઇન્સ્યોર યુનિફોર્મ પ્રેશર ઓન ધ મેઝરિંગ ફેસ ઇન ધ આઉટસાઇડ માઇક્રોમીટર? તો કયો ભાગ આઉટસાઇડ માઇક્રોમીટરમાં માપવાના ફેસ પર સમાન દબાણ સુનિશ્ચિત કરે છે? તો ઓપ્શન એ બેરલ, બી સ્પિન્ડલ, સી થિમ્બલ અને ડી રેચેટ સ્ટોપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, રેચેટ સ્ટોપ. તો મિત્રો અહીંયા આપણે નામ નિર્દેશવાળી આઉટસાઇડ માઇક્રોમીટરની એક આકૃતિ લીધેલી છે કે જેની અંદર અલગ અલગ જે ભાગ છે એને અહીંયા નામ દર્શાવેલા છે. તો આપણા પ્રશ્નની અંદર કયો ભાગ આઉટસાઇડ માઇક્રોમીટરમાં માપવાના ફેસ ઉપર સમાન એટલે એક સરખું એટલે કે યુનિફોર્મ દબાણ સુનિશ્ચિત કરે છે? તો આપણો જવાબ છે ડી, રેચેટ સ્ટોપ. તો તમે અહીંયા જે રેચેટ સ્ટોપ બતાવેલું છે એના વડે તમે એક સરખું દબાણ તમે આપી શકો છો. ત્યારબાદ 35મો પ્રશ્ન, વિચ ઇઝ ધ ફિક્સ મેજરિંગ ફેસ ઓફ માઇક્રોમીટર? તો માઇક્રોમીટરનો ફિક્સ મેજરિંગ ફેસ કયો છે? તો ઓપ્શન એ એનવિલ, બી બેરલ, સી સ્પિન્ડલ અને ડી થિમ્બલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એનવિલ. તો મિત્રો અહીંયા પણ આપણે એક આકૃતિ બતાવેલી છે કે ફિક્સ મેજરિંગ ફેસ છે તો એ એનવિલ હોય છે. ત્યારબાદ 36મો પ્રશ્ન, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ટુ મેઝર ધ ડાયામીટર ઓફ કેમ શાફ્ટ જનરલ? તો કેમ શાફ્ટ જનરલના વ્યાસને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ડેપ્થ માઇક્રોમીટર, બી 3 પોઇન્ટ ઇન્ટરનલ માઇક્રોમીટર, સી ઇનસાઇડ માઇક્રોમીટર અને ડી આઉટસાઇડ માઇક્રોમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, આઉટસાઇડ માઇક્રોમીટર. ત્યારબાદ 37મો પ્રશ્ન, વિચ મટીરિયલ યુઝ ઇન ધ આઉટસાઇડ માઇક્રોમીટર એનવિલ? તો આઉટસાઇડ માઇક્રોમીટરના એનવિલમાં કયા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ પિત્તર એટલે કે બ્રાસ, બી કાંસુ એટલે કે બ્રોન્ઝ, સી કાર્બન અને ડી કાર્બાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, કાર્બાઇડ. ત્યારબાદ 38મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક એઝ એ એક્સ? તો એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આઉટસાઇડ માઇક્રોમીટરની આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત થયેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ એનવિલ, બી ફ્રેમ, સી સ્પિન્ડલ અને ડી થિમ્બલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ફ્રેમ. ત્યારબાદ 39મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક એઝ એ એક્સ? તો એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ એનવિલ, બી ફ્રેમ, સી સ્પિન્ડલ અને ડી થિમ્બલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એનવિલ. ત્યારબાદ 40મો પ્રશ્ન, હાઉ મેની ઇક્વલ થિમ્બલ ડિવિઝન આર મેડ ઇન આઉટસાઇડ માઇક્રોમીટર? તો આઉટસાઇડ માઇક્રોમીટરમાં કેટલા સમાન થિમ્બલ વિભાગો બનાવવામાં આવે છે? તો ઓપ્શન એ 30 વિભાગો, બી 40 વિભાગો, સી 50 વિભાગો અને ડી 60 વિભાગો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 50 વિભાગો એટલે કે 15 ડિવિઝન્સ. ત્યારબાદ 41મો પ્રશ્ન, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ વન થિમ્બલ ડિવિઝન રીડિંગ ઇન આઉટસાઇડ માઇક્રોમીટર?
તો આઉટસાઇડ માઇક્રોમીટરમાં એક થિમ્બલ ડિવિઝનનું મૂલ્ય શું છે? તો ઓપ્શન એ 0.05 mm, બી 0.01 mm, સી 0.02 mm અને ડી 0.03 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 0.01 mm. એટલે કે જે માઇક્રોમીટરની મિત્રો ડિસ્કાઉન્ટ હોય છે એટલી જ એ થિમ્બલનું ડિવિઝનનું મૂલ્ય હોય છે. ત્યારબાદ 42મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ? તો માપવાના સાધનનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ સાધનનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ડેપ્થ ગેજ, બી બોર ડાયલ ગેજ, સી ટેલિસ્કોપિક ગેજ અને ડી વર્નિયર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બોર ડાયલ ગેજ. ત્યારબાદ 43મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક એઝ એ એક્સ? તો એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા બોરગેજ આપ્યું છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત થયેલ ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ સ્પિન્ડલ, બી પ્લન્ઝર, સી સેન્ટરિંગ સૂચ અને ડી ફિક્સ એન્વિલ ઇન્સર્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સેન્ટરિંગ સૂચ. ત્યારબાદ 44મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક એઝ એ એક્સ? તો એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા ડાયલ બોરગેજ આપ્યું છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત થયેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ સ્પિન્ડલ, બી પ્લન્જર, સી ફિક્સ એન્વિલ ઇન્સર્ટ અને ડી સેન્ટરિંગ સૂજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્લન્જર. ત્યારબાદ 45મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક એઝ એ એક્સ? તો એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ સ્ટેમ, બી પ્લન્જર, સી ફિક્સ એન્વિલ ઇન્સર્ટ અને ડી સેન્ટરિંગ સૂજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્ટેમ. ત્યારબાદ 46મો પ્રશ્ન, વિચ પાર્ટ એક્યુરેટ ધ મુવમેન્ટ ઓફ ધ ડાયલ ફોર રીડિંગ મેઝરમેન્ટ ઓફ ડાયલ બોર ગેજ? તો ડાયલ બોર ગેજના માપને વાંચવા માટે કયા ભાગ ડાયલની હિલચાલને સક્રિય કરે છે? તો ઓપ્શન એ સ્ટેમ, બી પ્લન્જર, સી ફિક્સ એન્વિલ અને ડી સેન્ટરિંગ સૂજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્લન્જર. ત્યારબાદ 47મો પ્રશ્ન, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ટુ રીડ ધ ટેલિસ્કોપિક ગેજ મેજરમેન્ટ? તો ટેલિસ્કોપિક ગેજના માપ વાંચવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? અહીંયા ઓપ્શન આપે છે ડેપ્થ માઇક્રોમીટર, બી ઇનસાઇડ માઇક્રોમીટર, સી આઉટસાઇડ માઇક્રોમીટર અને ડી 3 પોઇન્ટ ઇન્ટરનલ માઇક્રોમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આઉટસાઇડ માઇક્રોમીટર. મિત્રો આપણે અહીંયા આકૃતિ પણ લીધેલી છે કે ટેલિસ્કોપિક ગેજનું જે રીડિંગ આવેલું હોય માપ, તો એનો જે માપ વાંચવું હોય તો એનો આપણે આઉટસાઇડ માઇક્રોમીટરનો ઉપયોગ કરી અને એનું આપણે રીડિંગ વાંચી શકીએ છીએ. કારણ કે જે ટેલિસ્કોપિક ગેજ છે એ મિત્રો ઇનડાયરેક્ટ એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, તેમાં ડાયરેક્ટ આપણને રીડિંગ મળતું નથી. અને જે આઉટસાઇડ માઇક્રોમીટર છે એ ડાયરેક્ટ પ્રકારનું એક જાતનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલે કે ટેલિસ્કોપિક ગેજનું જે માપ આપેલું હોય તો એનું રીડિંગ આપણે માપવા માટે આપણે આઉટસાઇડ માઇક્રોમીટરનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ 48મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક એઝ એ એક્સ? તો એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરનો આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલું છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ એન્વિલ, બી સ્ટેમ, સી પ્લન્જર અને ડી પોઇન્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્લન્જર. તો મિત્રો આ જે આકૃતિમાં જે બતાવેલું જે ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર છે એ પ્લન્જર ટાઈપ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર છે. ત્યારબાદ 49મો પ્રશ્ન, નેમ ધ પાર્ટ માર્ક એઝ એ એક્સ? તો એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ આપો. તો અહીંયા જે ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર બતાવેલું છે તેની અંદર એક્સ તરીકે ચિહ્નિત થયેલું ભાગ છે એનું નામ જણાવવાનું છે. અને મિત્રો આ જે આકૃતિ આપી છે એ લીવર ટાઈપ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર છે. તો અહીંયા ઓપ્શન એન્વિલ, બી ક્લેમ્પ, સી પ્લન્જર અને ડી સ્ટેમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્લેમ્પ. ત્યારબાદ 50મો પ્રશ્ન, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ટુ ચેક ધ એન્ડ પ્લે ઓફ ક્રેન્ક શાફ્ટ? તો ક્રેન્ક શાફ્ટના એન્ડ પ્લે ચેક કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર, બી ટેલિસ્કોપિક ગેજ, સી બોર ડાયલ ગેજ અને ડી સ્લીપ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર. ત્યારબાદ 51મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ગેજ? તો ગેજનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે એ ગેજનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ફિલર ગેજ, બી સ્નેપ ગેજ, સી ટેલિસ્કોપિક ગેજ અને ડી પ્લગ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફિલર ગેજ. ત્યારબાદ 52મો પ્રશ્ન, વિચ કેન બી મેઝર બાય ફિલર ગેજ? તો ફિલર ગેજ દ્વારા શું માપવામાં આવે છે? તો ઓપ્શન એ ત્રિજ્યા એટલે કે રેડિયસ, બી સ્ક્રૂ પીચ, સી સરફેસ રફનેસ અને ડી બે મેટિંગ ભાગો વચ્ચેની ગેપ.
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, બે મેટિંગ ભાગો વચ્ચેની ગેપ, એટલે કે ગેપ બિટવીન મેટિંગ પાર્ટ. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે એક આકૃતિ પણ લીધેલી છે કે જેની અંદર જે સ્પાર્ક પ્લગ છે તો એની જે ગેપ આવે છે તો એ ગેપ માપવા માટે આપણે ફિલર ગેજનો ઉપયોગ અહીંયા બતાવેલો છે. ત્યારબાદ 53મો પ્રશ્ન, વિચ માર્કિંગ મીડિયા ઇઝ યુઝ ટુ ઓન ધ રફ સરફેસ. તો ખરબચડી સપાટી ઉપર કયા માર્કિંગ મીડિયાનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ વ્હાઇટ વોશ, બી પ્રુશિયન બ્લુ, સી કોપર સલ્ફેટ અને ડી સેલ્યુલોઝ લેકર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, વ્હાઇટ વોશ. ત્યારબાદ 54મો પ્રશ્ન, વિચ માર્કિંગ મીડિયા યુઝ ટુ માર્ક ઇન ધ ફિનિશડ સરફેસ. તો લીસી સપાટી ઉપર કયા માર્કિંગ મીડિયાનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ વ્હાઇટ વોશ, બી પ્રુશિયન બ્લુ, સી કોપર સલ્ફેટ અને સી સેલ્યુલોઝ લેકર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પ્રુશિયન બ્લુ. 55મો પ્રશ્ન, વિચ માર્કિંગ મીડિયા ઇઝ પોઈઝનસ. તો કયું માર્કિંગ મીડિયા ઝેરી છે? તો ઓપ્શન એ વ્હાઇટ વોશ, બી પ્રુશિયન બ્લુ, સી કોપર સલ્ફેટ અને ડી સેલ્યુલોઝ લેકર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કોપર સલ્ફેટ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા 25 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.